નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી રહી છે. ધારીના વેકરિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચતા સ્થાનિક જનતામાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. ધારી તાલુકાના વેકરિયાપરા વિસ્તારમાં જાહેરમાં નશાખોરી અને અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન માથાનો દુખાવો બની રહ્યો છે, જેનો ભોગ આ વખતે એક નિર્દોષ ખેડૂત બન્યા છે. વેકરિયાપરામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ ખેડૂત અરવિંદ સમજુભાઈ ભુવા જ્યારે પોતાની વાડીએ હતા ત્યારે દારૂના નશામાં ચૂર 3 શખ્સો ત્યાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા હતા અને વાડીના કુવા કે હોજમાં નાહવા પડ્યા હતા. ખેડૂત અરવિંદભાઈએ આ અજાણ્યા શખ્સોને પોતાની વાડીમાં આવી પ્રવૃત્તિ કરવાની ના પાડી અને ટોક્યા. બસ આટલી જ વાતમાં નશામાં ધૂત અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા. તેમણે કશું જ વિચાર્યા વગર બુઝુર્ગ ખેડૂતને બેરહેમીથી માર મારીને લોહી લુહાણ કરી દીધા હતા. હુમલાને પગલે ગંભીર રીતે ઘવાયેલા અરવિંદભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની વાયુવેગી જાણ થતાં જ સમગ્ર વેકરિયાપરા પંથકના યુવાનો, મહિલાઓ અને અગ્રણીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ ધારી પ્રાંત અધિકારીની કચેરીએ જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને હાય હાયના નારા લગાવી આવેદનપત્ર આપ્યું હતું. સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય. મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે એ કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય. વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નથી પીવે, દારૂ નથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ઊંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમછેલમ છે. આખી વિધાનસભામાં પગલાં લેવાશે? આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ. એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત પર હુમલાની ઘટનાને પગલે ધારી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક દોડતો થયો હતો. પોલીસે સચોટ વોચ ગોઠવીને ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનારા 3 નશાખોર હુમલાખોરોને દબોચી લીધા છે. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને જેલ ભેગા કર્યા છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.